20 માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। એક સમય હતો કે જ્યારે ચકલીની ચીચીના અવાજથી લોકોની સવારની ઊંઘ ઉડી જતી હતી। નાની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયાનો અહેસાસ કરાવતી હોય છે, પરંતુ આજે આપણે ચકલીઓના આ આશિયાનાને ઉજાડી દીધા છે, અથવા એમ કહીએ કે માનવજાતને ચકલીની કોઈ ફિક જ નથી રહી। આપણા જેમ આ ચકલીઓના પણ ઘર હોય છે। આજે ચકલીનું અસ્તિત્વ અંધારામાં છે। ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ જ ઘર નથી। હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ઘણી જૂની બચી છે। એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેથી 20 માર્ચ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળા, પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને ચકલી બચાવીને પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો। માન્ય શ્રી અર્પિતભાઈ હસમુખભાઈ પટેલ, સરપંચ શ્રી શાહપુર ગામ, તેમના આર્થિક સહયોગ થકી વિનામૂલ્યે ફ્રી ચકલીના માળા, પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં માનનીય શ્રી રીટાબેન પટેલ, ધારાસભ્ય દ્વારા નાની પ્યારી ચકલીના સંરક્ષણ હેતુ આપણે બધા સાથે મળીને એક પ્રયાસ કરવા માટેનો એક સંદેશ જનતાને આપવામાં આવ્યો। માનનીય શ્રી રજનીશભાઈ પટેલ, ટ્રસ્ટી ECDC ટ્રસ્ટ, માનનીય શ્રી હંસાદીદી ઓમ શાંતિ વાવોલ કેન્દ્ર, માનનીય શ્રી ઝીલુભા ધાંધલ, માનદ સેવક સેક્ટર 30 મુક્તિધામ, શ્રી SN પટેલ, શ્રી કાંતિભાઈ પ્રજાપતિ, શ્રી અમૃતભાઈ પ્રજાપતિ, શ્રી મધુબેન પ્રજાપતિ, શ્રી ગિરીશભાઈ પટેલ, BJP કિસાન મોરચા અને અન્ય જીવદયા અને પ્રકૃતિ પ્રેમી મિત્રોએ સહયોગી અને સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર, ધન્યવાદ। દ્વારા તેમજ સરપંચ અરવિંદભાઈ ઓમ શાંતિમાંથી આવેલા દીદી તેમજ ઘણા બધા મહાનુભાવો અહીંયા હાજર છે। એમની વચ્ચે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ ચકલી દિવસની ઉજવવો હોય તો સાચા અર્થમાં જ્યાં ચકલીઓ છે કે એ એવો જીવ છે કે ઉનાળાની ગરમીમાં પાણી શોધતો વલખા મારતો હોય છે, ત્યારે એના સુધી પાણી પહોંચાડવા માટે એવા કુંડા તૈયાર કરવામાં આવ્યા છે, ચકલી ઘર તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યારે ઉનાળાની શરૂઆત થવા લાગી છે, ત્યારે ગરમી પણ દિવસે દિવસે વધતી જશે, ત્યારે એમને માળારૂપી એમનું ઘર મળી રહે, પાણીની સગવડ મળી રહે, એ રીતનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ચકલી ઘર બનાવવામાં આવ્યા છે, કુંડા બનાવવામાં આવ્યા છે કે જેથી એ લોકો પાણી પણ પી શકે અને ઉનાળામાં રક્ષણ પણ મેળવી શકે। આજે આ વિશ્વ ચકલી દિવસે ચકલીઓની ચિંતા કરવામાં આવી છે, એવા જીવની ચિંતા કરવામાં આવી છે કે જે પોતે નથી કરી શકતું અને એના માટે માનવ જીવને એની ચિંતા કરી છે। આ ખૂબ સારું આવકારવા લાયક કાર્ય થઈ રહ્યું છે। ત્યારે આજના દિવસે જે આયોજકોએ મળીને આ આયોજન